નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા લાસ્ટ વિડીયોમાં તમે જે રિક્વેસ્ટ મોકલી એના આધારે આપણે પછી હું એ વિચાર્યું કે આપણે 10મા ધોરણમાં થોડું ઘણું નોલેજ તમને આપવાનો હું પ્રયત્ન કરું. તો આજથી આપણે 10મા ધોરણમાં વિજ્ઞાન વિષયની શરૂઆત કરીશું. 10મા ધોરણમાં મુખ્ય 3 વિષયો હોય, બરાબર? ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એટલા માટે કે આગળ જતાં તમે જ્યારે પણ એડમિશન ફર્ધર ક્યાંય લેવા જાઓ તો આ 3 વિષયના માર્ક્સનું મહત્ત્વ વધારે હોય છે. એટલે બાકીના વિષયો પણ વાંચવા જરૂરી છે, પણ આ 3 વિષયો પર ફોકસ વધારે કરવું જરૂરી બને છે. તો તમને ખબર છે ધોરણ 10માં મુખ્ય વિષયો 3 છે: ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી. શરૂઆત આપણે વિજ્ઞાન વિષયથી કરીશું. વિજ્ઞાન વિષયમાં ટોટલ 16 ચેપ્ટર રહેલા છે. આ 16 ચેપ્ટરને 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે. 4 ભાગ એટલે પહેલો ભાગ છે રસાયણ વિજ્ઞાન, જેમાં 1 થી 5 એટલે તમારા જે પહેલા 5 ચેપ્ટર છે 1 થી 5 એ રસાયણ વિજ્ઞાન રિલેટેડ છે, જેનું કુલ વેટેજ 25 માર્કનું છે. બોર્ડની પરીક્ષામાં રસાયણ વિજ્ઞાન ભાગમાંથી 25 માર્ક્સનું તમને પૂછાશે, 25 માર્ક્સ. બીજો વિભાગ છે, બીજો ભાગ જીવ વિજ્ઞાન, એમાં ચેપ્ટર 6 to 9, જેમાંથી 22 માર્ક્સનું બોર્ડમાં પૂછાશે. ત્રીજો ભાગ ભૌતિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 10, 11, 12, 13, 10 થી 13 ચેપ્ટર, જેમાંથી 23 માર્ક્સનું બોર્ડમાં પૂછાય છે. અને છેલ્લો પર્યાવરણનો વિભાગ, ચેપ્ટર નંબર 14, 15 અને 16, જેનું વેટેજ 10 માર્ક્સનું છે. આમ તમારા બોર્ડનું પ્રશ્નપત્ર આ બધાનો તમે સરવાળો કરો એટલે 80 માર્ક્સનું થાય. તમારા બોર્ડનું પ્રશ્નપત્ર 80 આવશે. બરાબર છે? હવે આપણે શરૂઆત કરીએ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર જે 1 થી 5 આપેલા છે. તો આપણે પહેલું ચેપ્ટર નહીં જોતા, હું તમને 5મા ચેપ્ટરથી શરૂઆત કરાવીશ. કેમ? તો કે ચેપ્ટર નંબર 5 એ બેઝિક ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનનું. જો આ ચેપ્ટર આવડે તો તમને બાકીના ચેપ્ટર આવડે એમાં કોઈ શંકા નથી. આ ચેપ્ટર એ શરૂઆત છે. કોઈ પણ રસાયણ શાસ્ત્રની શરૂઆત તત્વોથી થાય. એટલે ચેપ્ટર નંબર 5, જેનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, એમાં મુખ્ય 2 ટોપિક રહેલા છે. પહેલું, તત્વ એટલે શું, અને એ જે બધા તત્વો ધીરે ધીરે શોધાયા એ તત્વોનું વર્ગીકરણ એ બીજો ભાગ. ચેપ્ટરના મુખ્ય 2 જ ટોપિક છે. તત્વોનું વર્ગીકરણ એટલે કે આવર્ત કોષ્ટક. તત્વોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરીને વ્યવસ્થિત ગોઠવણી આપી ત્યારે આવર્ત કોષ્ટક અસ્તિત્વમાં આવ્યું. એ આવર્ત કોષ્ટક બનાવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયત્નો કર્યા. એમાંથી કોઈક વૈજ્ઞાનિકને સફળતા મળી, કોઈકે સારી શરૂઆત કરી, કોઈકને આંશિક સફળતા મળી, અને છેલ્લે આપણને મોડર્ન પિરિયોડિક ટેબલ એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક મળ્યું, જેની અંદર આપણા બધા જ તત્વો સમાયેલા છે. તો જે કંઈ વૈજ્ઞાનિકોના પ્રયત્નો છે, કયા કયા વૈજ્ઞાનિકે શું પ્રયત્નો કર્યા, શરૂઆત કઈ રીતે થઈ, તત્વો કઈ રીતે શોધાયા, ટોટલ કેટલા તત્વો છે, આ બધાની ચર્ચા હવે આપણે પહેલો ટોપિક તત્વો એટલે શું લઈને કરીશું. તો હવે આપણે જોઈશું તત્વ અને તત્વ વિશેની માહિતી. ક્વેશ્ચન શું યાદ રાખવાનું? તત્વ એટલે શું, તત્વની વ્યાખ્યા શું? તો આપણી આસપાસ જુદી જુદી વસ્તુઓ મુખ્યત્વે 3 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પહેલું તત્વ, બીજું સંયોજન અને ત્રીજું મિશ્રણ. આપણી આસપાસ જુદી જુદી વસ્તુઓ આ 3 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણા ઘરમાં વપરાતું મીઠું, આનું નામ છે સોડિયમ
ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું સિમ્પલ. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ એટલે Na આ તત્વ છે, ક્લોરાઇડ Cl આ પણ એક તત્વ છે, બરાબર છે. એટલે જેટલા પણ પદાર્થો છે એ પદાર્થોના પાયામાં મૂળ તત્વ રહેલું છે. એટલે તત્વની વ્યાખ્યા આપણી આસપાસ રહેલા પદાર્થો કોઈ ચોક્કસ પાયાના એકમોથી બનેલા છે, ચોક્કસ પાયાના એકમોમાંથી બનેલા છે, જેને તત્વ કહે છે. દાખલા તરીકે મીઠું, તો મીઠાની અંદર સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે. સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરાઇડ આમ બે તત્વો રહેલા છે. સિંગલ તત્વનું એક્ઝામ્પલ આપું તો દાખલા તરીકે હાઇડ્રોજન, જેને H વડે દર્શાવવામાં આવે છે, હિલિયમ જેને He વડે દર્શાવવામાં આવે છે, મેગ્નેશિયમ જેને Mg વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે બધા તત્વો છે એ તત્વોને આપણે વારે વારે ઉપયોગમાં લેવાના હોય એટલે આપણે એને સંજ્ઞાથી ઓળખીશું તો આપણને સરળ પડે. અત્યાર સુધી ટોટલ 118 તત્વો શોધાયા છે. એમાંથી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે. ટોટલ 118 તત્વો, એમાંથી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે. હવે આ બધા જ તત્વો અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. તો આટલા બધા તત્વો એટલે આપણું થોડું માળખું અવ્યવસ્થિત લાગે. પહેલા થોડા ઓછા તત્વો હતા, ધીરે ધીરે તત્વો શોધાયા અને 118 સુધી આંક પહોંચ્યો. તો અવ્યવસ્થામાંથી આપણે હવે વ્યવસ્થા તરફ જવું પડે અને આ તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવવા પડે. તો આ તત્વોને ગોઠવવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાના અલગ અલગ મત રજૂ કર્યા અને એમને ગુણધર્મોના આધારે અવ્યવસ્થિત સ્વરૂપમાંથી એક વ્યવસ્થિત સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો. તો એમાં અલગ અલગ વૈજ્ઞાનિકોનો ફાળો છે. કોઈક વૈજ્ઞાનિક મહદઅંશે સફળ થયા છે, કોઈ વૈજ્ઞાનિક આંશિક રીતે સફળ થયા છે, કોઈક વૈજ્ઞાનિકે છેલ્લે આપણને આધુનિક આવર્ત કોષ્ટકનું સ્વરૂપ આપ્યું છે કે જેની અંદર આપણા 118 તત્વો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. તો શરૂઆત કરીએ કે કયા વૈજ્ઞાનિકે કઈ રીતે રજૂઆત કરી. વૈજ્ઞાનિકોએ જુદા જુદા તત્વોનું વર્ગીકરણ જુદા જુદાના ગુણધર્મોના આધારે કર્યું. એટલે શું થયું? અવ્યવસ્થિતમાંથી આપણે વ્યવસ્થિત ગોઠવણી તરફ ગયા. તો જ્યારે પણ થોડા ઘણા તત્વો શોધાયેલા હતા એ વખતે વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ તત્વોને બે ભાગમાં વિભાજિત કર્યા, ધાતુઓ અને અધાતુઓ. જે તે સમયે તત્વો ઓછા શોધાયા હતા એટલે એ સમયે તત્વોને નોર્મલી ધાતુઓ અને અધાતુઓના રૂપમાં એમને વર્ગીકરણ કરી નાખ્યું. ત્યારબાદ જેમ જેમ નવા સંશોધનો થતા ગયા એમ તત્વો ઉમેરાતા ગયા અને નવા ગુણધર્મો પણ જાણવા મળ્યા. ત્યારબાદ શું થઈ ગયું કે ભાઈ ગુણધર્મના આધારે તત્વોનું વર્ગીકરણ કરીએ તો સારું રહે. એટલે ત્યારબાદ વૈજ્ઞાનિકોએ
ગુણધર્મોના આધારે તત્વોને ગોઠવવાના પ્રયત્નો કર્યા. બરાબર. સૌથી પહેલા વૈજ્ઞાનિક ડોબ્રેનર, શ્રીમાન ડોબ્નેર, એમનું આખું નામ જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનર છે. એમનો કાર્યકાળ 1780 થી 1849 દરમિયાન હતો. એઓ પોતે જર્મન રસાયણશાસ્ત્રી હતા. ડોબ્રેનરે એવું કીધું કે 1817ની સાલની અંદર તેમને કેટલાક તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તેમને 3 તત્વ ધરાવતા કેટલાક જૂથોને ઓળખી બતાવ્યા. અને આ જે 3 તત્વ ધરાવતા જૂથો હતા એમને નામ આપ્યું ત્રિપુટી. પાછળથી એમને નિયમ બહાર પાડ્યો ડોબ્રેનરની ત્રિપુટી. ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ શું કહે છે? ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ તો ડોબ્રેનરે જે 3 તત્વોના જૂથો બનાવ્યા એ 3 તત્વોના જૂથોને તો જ્યારે પણ એ તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ એ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલો થાય છે. બોર્ડ પર લખેલો છે પરમાણ્વીય દળ વચ્ચેના તત્વોનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળનું સરેરાશ થાય છે. આ ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ છે. આનાથી વધારે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. અહીંયા લખ્યા છે લિથિયમ જેની સંજ્ઞા Li છે, જેનું પરમાણ્વીય દળ 6.9 U છે. સોડિયમ જેની સંજ્ઞા Na, એનું પરમાણ્વીય દળ 23 U છે. પોટેશિયમ જેની સંજ્ઞા કેપિટલ K છે, તેનું પરમાણ્વીય દળ 39 U છે. હવે નિયમ પ્રમાણે આ ડોબ્રેનરની ત્રિપુટી છે કે કેમ એ આપણે ચકાસવું હોય તો શું કરીશું? આમાં લખ્યું છે આ બંનેનું એવરેજ લેવાનું એટલે કે 6.9 પ્લસ 39 ડિવાઇડેડ બાય 2 તો તમારો આન્સર આવે છે 22.95 એટલે કે ઓલમોસ્ટ 23 U જેવું થાય છે. જે નિયમ પ્રમાણે સરેરાશ જેટલું થાય છે થઈ ગયું. બરાબર. તો આ જે ત્રિપુટી છે એ ડોબ્રેનરની ત્રિપુટી છે એવું આપણે કહી શકીએ છીએ. બીજા 2 એક્ઝામ્પલ પણ આપું. કેલ્શિયમ જેનું પરમાણ્વીય દળ 40.1 છે, સ્ટ્રોન્શિયમ જેનું પરમાણ્વીય દળ 87.6 છે, બેરિયમ જેનું પરમાણ્વીય દળ 137.3 છે. નાવ હવે શું કરીશું? એવરેજ કરવાનું અન્ય 2 દળનું અને મધ્યમાં રહેલું તત્વ આવે છે એનો જવાબ બરાબર છે કે કેમ આપણે ચકાસવાનું છે. તો 40.1 પ્લસ 137.3 ડિવાઇડેડ બાય 2 તો એનો આન્સર આવશે 88.7 U. તો આ આન્સર અને સ્ટ્રોન્શિયમનું પરમાણ્વીય દળ એ લગભગ સરખું છે. તો એવું કહી શકાય કે આ પણ ડોબ્રેનરની ત્રિપુટી છે. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ
ક્લોરીન જેનું પરમાણુય દળ 35.5 છે, બ્રોમિન જેનું પરમાણુય દળ 79.9 છે, આયોડીન જેનું પરમાણુય દળ 126.9 છે. નાવ એવરેજ સરેરાશ પરમાણુય દળ કરીશું તો ક્લોરીનનું પરમાણુય દળ 35.5 વત્તા આયોડીનનું પરમાણુય દળ 126.9 ડિવાઇડેડ બાય 2 કરીશું એટલે આન્સર આવશે 81.2 યુ. તો આ જે પરમાણુય દળ સરેરાશ આવ્યું એ પરમાણુય દળ બ્રોમિનના પરમાણુય દળ જેટલું જ થાય છે. તો એવું કહી શકાય કે આ પણ ડોબ્રેનરની ત્રિપુટી છે. પણ તે સમયે આ સિવાય પણ અમુક તત્વો શોધાયા હતા. ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક. આ તત્વો પણ તે સમયે શોધાયા હતા, પરંતુ આ તત્વોને ડોબ્રેનર વ્યવસ્થિત ત્રિપુટીમાં ગોઠવી શક્યા નહીં. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ભાઈ નાઇટ્રોજનનું પરમાણુય દળ 14 છે, ફોસ્ફરસનું પરમાણુય દળ 31 છે અને આર્સેનિકનું પરમાણુય દળ 74.9 છે. હવે આમાં તમે સરેરાશ કરવા જાઓ તો 14 + 74.9 ભાગ્યા 2 બરાબર 44.5 જેવો જવાબ આવે છે. તો આ 44.5 જે સરેરાશ પરમાણુય દળ આવ્યું તે અને મધ્યમાં રહેલા તત્વનું પરમાણુય દળ ફોસ્ફરસ જેનું 31 છે પરમાણુય દળ, તો આ અને આ મેચ થતા નથી, સરખા બંધ બેસતા નથી. તેથી આપણે એવું કહી શકીએ કે ભાઈ આ ત્રિપુટી એ ડોબ્રેનરની ત્રિપુટી નથી. તો આના પરથી એવું કહી શકાય કે જે તે સમયે જે શોધાયેલા તત્વો પૈકી અમુક તત્વોને જ ડોબ્રેનર ત્રિપુટીના સ્વરૂપમાં લઈ શક્યા હતા, બાકીના તત્વો ત્રિપુટી સ્વરૂપમાં ગોઠવી શકાયા ન હતા. તો આના પરથી આપણે ડોબ્રેનરની મર્યાદા પણ સમજવી પડે. તો ડોબ્રેનરે જે આ વર્ગીકરણ કર્યું એ વર્ગીકરણમાં ડોબ્રેનરની મર્યાદાઓ, તો બે મર્યાદાઓ છે. પહેલી મર્યાદા, તો જે તે સમયે જેટલા પણ તત્વો શોધાયા હતા એ બધા જ તત્વોનું ડોબ્રેનર વર્ગીકરણ કરી શક્યા ન હતા. એટલે બધા જ તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં. તે સમયે શોધાયેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિકને ડોબ્રેનરની ત્રિપુટીમાં સ્થાન મળ્યું નહીં. તો આ ડોબ્રેનરની બે મર્યાદાઓ તમારે યાદ રાખવી પડશે. પહેલી મર્યાદા કે જે કંઈ બધા તત્વો શોધાયા હતા બધા તત્વોનું એમને ત્રિપુટીના સ્વરૂપ આપી શક્યા નહીં. અને બીજું, તે સમયે શોધાયેલા તત્વો એટલે કે આ એક્ઝામ્પલ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક ને ત્રિપુટીમાં સ્થાન આપી શક્યા નહીં. તો આ બે મર્યાદાઓ પણ તમારે યાદ રાખવી પડશે. હવે પછી આપણે એટલે આ ડોબ્રેનરની જે ત્રિપુટી હતી એ મહદ અંશે નિષ્ફળ રહી, કેમ કે બધા તત્વો આપણે ત્રિપુટીમાં ગોઠવી શક્યા નહીં. તો હવે પછી કયા વૈજ્ઞાનિકે આમાં શું આગળ કામ કર્યું એની આપણે ચર્ચા કરીશું. ડોબ્રેનરે પ્રયત્નો કર્યા કે જે તત્વો હતા એમને પરમાણુય દળના આધારે ગોઠવવાનો પ્રયત્ન કર્યો. એટલે શું થયું કે બીજા વૈજ્ઞાનિકો એનાથી પ્રોત્સાહિત થયા કે તત્વોના ગુણધર્મો અને પરમાણુય દળ વચ્ચે કોઈક સંબંધ છે. તો આ જે સંબંધોના આધારે જ્હોન ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે પોતાનું એક અષ્ટક રજૂ કર્યું. અષ્ટક અહીંયા બોર્ડ પર તમને દેખાય છે. અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે 1866ની અંદર આ ન્યુલેન્ડનું અષ્ટક રજૂ કર્યું. ન્યુલેન્ડના અષ્ટકનો મુખ્ય ભાગ તે સમયે 56 તત્વો શોધાયા હતા. એ 56 તત્વોમાં સૌથી ઓછું પરમાણુય દળ ધરાવતા
હાઇડ્રોજન તત્વથી લઈને એમને થોરિયમ TH એટલે કે 56માં તત્વો પર પોતાનું કામ પૂર્ણ કર્યું. એટલે હાઇડ્રોજનથી લઈને જે તે સમયના 56 તત્વોને એમને ચડતા ક્રમમાં આ રીતે ન્યુલેન્ડના અષ્ટકમાં ગોઠવી દીધા. આ અષ્ટકમાં ગોઠવ્યા બાદ તેમને એવું કીધું કે કોઈ એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે. ફોર એક્ઝામ્પલ, લિથિયમ, પછી 8મા ક્રમાંકે સોડિયમ આવે છે. તો લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન છે એવું જ્હોન ન્યુલેન્ડે કીધું. એવી જ રીતે બેરેલિયમ પછી આવતું 8મું તત્વ મેગ્નેશિયમ, આના પણ ગુણધર્મો સમાન છે. એટલે એમને ખબર પડી કે ભાઈ આ એક તત્વથી 8મા તત્વમાં આવતું તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે. એટલે એમણે શું કર્યું કે આ બધા તત્વોની તુલના સંગીતના સૂરો સાથે કરી. એટલે પછી એમને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ બનાવ્યો. ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ શું છે? તત્વોને જ્યારે તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમાંકે આવતા તત્વના ગુણધર્મો સમાન હોય છે. આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે. એવી જ રીતે તમે એવું કહી શકો કે બોરોનના ગુણધર્મો એલ્યુમિનિયમના ગુણધર્મોને મળતા આવે. હવે આ નિયમ પ્રમાણે તો બરાબર છે, પણ ન્યુલેન્ડના નિયમોની પણ કેટલીક મર્યાદાઓ પાછળથી સામે આવી. તો હવે આપણે જોઈશું ન્યુલેન્ડના નિયમની અથવા ન્યુલેન્ડના અષ્ટકની મર્યાદાઓ જણાવો. તો અહીંયા તમે જુઓ છો તો ન્યુલેન્ડનું જે આ અષ્ટક છે એ અષ્ટકની અંદર આ પર્ટિક્યુલર ભાગ કે જેનું પરમાણ્વીય દળ, આ બધાના પરમાણ્વીય દળ 40 થી ઓછા છે. એટલે કે છેલ્લું અહીંયા કેલ્શિયમનું પરમાણ્વીય દળ 40, ત્યારબાદ બધાના પરમાણ્વીય દળ 40 થી ઉપર છે. તો ન્યુલેન્ડની પહેલી મર્યાદા કે એનો અષ્ટકનો નિયમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ફક્ત ને ફક્ત હલકા તત્વો માટે જ લાગુ પડ્યો. એટલે કે Ca સુધી. એટલે કે ન્યુલેન્ડનો નિયમ 40 U પરમાણ્વીય દળ ધરાવતા, એટલે કે Ca સુધી લાગુ પડ્યો. ત્યારબાદ ન્યુલેન્ડે એવું પણ કીધું કે દુનિયામાં 56 જ તત્વો છે, એ સિવાય બીજા કોઈ તત્વો દુનિયામાં હાજર નથી અને શોધાશે પણ નહીં. પરંતુ પાછળ જતા ઘણા બધા તત્વો શોધાયા. એટલે એમની એ આગાહી પણ ખોટી પડી. ત્યારબાદ ન્યુલેન્ડના અષ્ટકમાં બંધ બેસતા તત્વો જેમ કે કોબાલ્ટ અને નિકલ, એટલે કે ન્યુલેન્ડના અષ્ટકને મળી આવે
એ પ્રમાણે સેટ કરવા માટે એમને કોબાલ્ટ અને નિકલને એક જ જગ્યા કોબાલ્ટ અને નિકલને એક જ સ્થાન પર ગોઠવ્યા, જે અષ્ટકમાં બંધ બેસતા હતા. પરંતુ આની જોડે જોડે એટલે કે આ જે ગ્રુપમાં છે ત્યાં જ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનના સમૂહ જોડે કોબાલ્ટ અને નિકલ ગોઠવ્યા. પરંતુ કોબાલ્ટ અને નિકલના ગુણધર્મો અલગ છે અને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનના ગુણધર્મો અલગ છે. એટલે આ ન્યુલેનનું અષ્ટક આગળ જતા સ્વીકાર થયો નહીં. એ સિવાય ન્યુલેનના અષ્ટકમાં Fe એટલે કે આયન જે અહીંયા આપેલું છે એના ગુણધર્મો કોબાલ્ટ અને નિકલને મળતા આવે છે, છતાં પણ એ અલગ અલગ ગ્રુપમાં સમૂહમાં મૂકેલું છે. તો આટલી ન્યુલેનના અષ્ટકના નિયમની મર્યાદાઓ હતી. એટલે તમને ન્યુલેનના અષ્ટકનો નિયમ અને ન્યુલેનના અષ્ટકની મર્યાદાઓ. આ ન્યુલેનનું અષ્ટક. ભારતીય સંગીત પ્રમાણે ન્યુલેનના અષ્ટકને સરખાવ્યું સા રે ગા મા પા ધા ની. પશ્ચિમના દેશોમાં ડો રે મી ફા સો લા ટી. આ રીતે ન્યુલેનના અષ્ટકને સંગીતના સૂરો સાથે સરખાવેલું હતું. યાદ રહેશે. ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ અને ન્યુલેનના અષ્ટકના નિયમનો અસ્વીકાર થયા બાદ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણ માટેના સંબંધો અથવા સંશોધનો ચાલુ રાખ્યા. પરિણામે તત્વોના ગુણધર્મો અને પરમાણુય દળ વચ્ચેના સંબંધો સ્થાપિત કરી શક્યા. તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય મેન્ડેલિફને જાય છે. મેન્ડેલિફ, આખું પૂરું નામ દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. આપણે એમને મેન્ડેલિફના નામથી ઓળખીએ છીએ. રશિયન રસાયણશાસ્ત્રી હતા. 8 ફેબ્રુઆરી 1934 જન્મદિવસ. આ એમનો કાર્યકાળ હતો 1834 થી 1937. તો તત્વોના વર્ગીકરણનું મુખ્ય શ્રેય મેન્ડેલિફને જાય છે. મેન્ડેલિફે તત્વોને તેમના ગુણધર્મો અને પરમાણુય દળના આધારે ગોઠવ્યા હતા. મેન્ડેલિફે ગુણધર્મો અને પરમાણુય દળના આધારે તત્વોને ગોઠવ્યા. તે સમયે 63 તત્વો જાણીતા હતા. મેન્ડેલિફે જે વર્ગીકરણની શરૂઆત કરી ત્યારે તે સમયે 63 તત્વો જ અસ્તિત્વમાં હતા. ત્યારબાદ મેન્ડેલિફે આ દરેકે દરેક તત્વોના પરમાણુય દળ અને તેમના ગુણધર્મોની ચકાસણી કરી. એમણે નોંધ્યું કે અતિ સક્રિય તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન, યાદ રાખજો, અતિ સક્રિય તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન, આ બંને તત્વો અન્ય તત્વો સાથે સંયોજાઈને સંયોજનો બનાવે છે. એટલે મેન્ડેલિફે આ જે સંયોજનો બન્યા એ સંયોજનોના સૂત્રોના આધારે તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. એટલે કે મેન્ડેલિફે ઓક્સિજન સાથે સંયોજાય એટલે ઓક્સાઇડ અને હાઇડ્રોજન સાથે સંયોજાય એટલે હાઇડ્રાઇડ. આ ગુણધર્મોના આધારે તત્વોને ગોઠવ્યા. ત્યારબાદ એમને અવલોકન કર્યું કે મોટા ભાગના તત્વોને
આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું. મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું. ત્યારબાદ એમને જે 63 તત્વો હતા એ 63 તત્વો માટે 63 કાર્ડ લીધા. દરેકે દરેક કાર્ડ પર એક એક તત્વના ગુણધર્મો લખ્યા અને સમાન ગુણધર્મો ધરાવતા કાર્ડ સમાન ગુણધર્મો ધરાવતા કાર્ડ અલગ કરીને ટાંકણી વડે બોર્ડ પર લગાવી દીધા. આ કર્યા પછી એમને નોંધ્યું કે બધા જ તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું છે. તદુપરાંત બધા જ તત્વો તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા હતા. એટલે આ પરથી એમને નિયમ બનાવ્યો જે મેન્ડેલિફના આવર્ત નિયમ તરીકે ઓળખાય છે. મેન્ડેલિફનો આવર્ત નિયમ એ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. શું છે? તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ દળના આવર્તનીય વિધેય છે. તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. આ મેન્ડેલિફનો આવર્તનો નિયમ છે. મેન્ડેલિફનો આવર્તનો નિયમ. બરાબર, યાદ રહેશે? ઓકે. હવે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એ આવર્ત કોષ્ટકમાં જે આડી લાઈન છે એ આડી લાઈનને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત. અને જે ઊભી લાઈન છે એ ઊભી લાઈનને સમૂહ અથવા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કર્યા પછી હવે એ આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ શું છે એના વિશે વાત કરીએ. તો આવર્ત કોષ્ટકની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વો જે ગોઠવાયેલા હતા એ ગોઠવાયેલા તત્વોના સ્થાન અંગે થોડી વિસંગતતા જોવા મળી. જેમ કે છેલ્લી કોલમમાં કોબાલ્ટ, CO અને નિકલ આ બંનેના પરમાણ્વીય દળમાં અંશતઃ થોડો ઘણો વધારો ઘટાડો તમને દેખાય છે. છતાં પણ મેન્ડેલિફે કોબાલ્ટને આગળ રાખ્યું અને તેના પછી અંશતઃ થોડું ઓછું પરમાણુ દળ ધરાવતા નિકલને એની પછી મૂક્યું. એટલે કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં બેસાડવા માટે એમનો ક્રમ બદલવો પડ્યો જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય. એવી જ રીતે તમે નીચે જુઓ તો ટેલ્યુરિયમ 127.60 અને આયોડિન 126.90 એટલે ટેલ્યુરિયમ પછી આયોડિન ગોઠવેલું છે. એનું કારણ પણ આ જ હતું. બીજો પોઈન્ટ એવો થાય એની ઉપલબ્ધિમાં કે મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે મેન્ડેલિફે અમુક સ્થાન ખાલી રાખવા પડ્યા હતા. કારણ કે જે તે સમયે એ તત્વો શોધાયા ન હતા. એટલે મેન્ડેલિફે આ ખાલી સ્થાનને પોતાની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય
નિડરતાપૂર્વક એવા તત્વોની આગાહી કરી હતી કે જે તે સમયે શોધાયા ન હતા. તદુપરાંત મેન્ડેલિફે આ તત્વોનું જે શોધાયા નતા એ તત્વોનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા પૂર્વક લગાવીને કર્યું. દાખલા તરીકે સ્કેન્ડિયમ એસસી એનું નામ મેન્ડેલિફ દ્વારા સૂચવવામાં આવેલું હતું એકા બોરોન. ગેલિયમ જેનું નામ મેન્ડેલિફ દ્વારા સૂચવવામાં આવેલું હતું એકા એલ્યુમિનિયમ. જર્મેનિયમ જેનું નામ એકા સિલિકોન. એટલે વર્ગીકરણ બાદ સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ શોધાયા જેના નામ મેન્ડેલિફ દ્વારા સૂચવવામાં આવેલા હતા એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. તો આટલી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અને મેન્ડેલિફની ઉપલબ્ધિઓ આ બંનેની ચર્ચા કર્યા બાદ હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અમુક મર્યાદાઓ પણ છે. તો મુખ્યત્વે 3 મર્યાદાઓ છે, એની આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલી મર્યાદા, મેન્ડેલિફમાં જે આવર્ત કોષ્ટક હતું એ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન આવર્ત કોષ્ટકમાં સ્થાન. હવે હાઇડ્રોજન એ પોતે એની ઇલેક્ટ્રોન રચના એવી છે કે આલ્કલી ધાતુને એની ઇલેક્ટ્રોન રચના મળતી આવે છે. એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુને મળતી આવે છે. એટલે આલ્કલી ધાતુ તત્વોની જેમ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્રો ધરાવતા સંયોજનો બનાવે છે. ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોજન ક્લોરીન સાથે એટલે કે HCl બનાવશે, ઓક્સિજન સાથે H2O બનાવશે અને સલ્ફર સાથે H2S બનાવશે. આવી રીતે આલ્કલીમાં તમે જુઓ તો સોડિયમ સાથે NaCl બનાવશે. સોડિયમના સંયોજનોમાં NaCl, Na2O અને Na2S. તો આ જે હાઇડ્રોજનના સંયોજનો છે એવા જ સોડિયમના સંયોજનો છે. એટલે આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહ A માં મૂકવું જોઈએ. એટલે હાઇડ્રોજનનું સ્થાન આલ્કલી સમૂહ 1A માં છે. પરંતુ હાઇડ્રોજન હેલોજન સાથે, હેલોજન એટલે કયા તત્વો? તો ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. તો આમની જેમ એ પોતે પણ હાઇડ્રોજન પોતે પણ દ્વિપરમાણુવીય એટલે કે H2 દ્વિપરમાણુવીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો હાઇડ્રોજનને આપણે હેલોજનના સમૂહમાં પણ મૂકી શકીએ. તદુપરાંત હાઇડ્રોજન ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને હાઇડ્રોજન ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને આયોનિક તેમજ સહસંયોજક બંધ બનાવે છે. ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને આયોનિક તેમજ સહસંયોજક બંધ બનાવે છે. એટલે આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો હેલોજન તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેમને હેલોજનના ગ્રુપમાં મૂકી શકાય. ધેટ મીન્સ કે
આજે પણ ઘણા બધા ગ્રુપમાં હાઇડ્રોજન આવી શકે, એટલે આજે પણ હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન શંકાસ્પદ છે અથવા વિવાદાસ્પદ છે. પહેલી મર્યાદા. બીજી મર્યાદા, સમસ્થાનિકોનું સ્થાન. સમસ્થાનિકોનું સ્થાન. તો જ્યારે મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ આપ્યું તે સમયે તત્વોના સમસ્થાનિકો શોધાયા ન હતા. હવે સમસ્થાનિકો એટલે શું? તો સમસ્થાનિકો એટલે જેમના પરમાણુય ક્રમાંક, સમસ્થાનિકોની વ્યાખ્યા, જેમના પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય દળ અલગ અલગ હોય તેમને તે તત્વોના સમસ્થાનિકો કહે છે. તો હવે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો તો સમાન હોય છે, પરંતુ પરમાણુય દળ અલગ અલગ હોય એટલે એમને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સ્થાન આપી શકાયું નહીં. એટલે સમસ્થાનિકોને આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સમાવી શક્યા નહીં. એ મેન્ડેલિફના વર્ગીકરણની બીજી મર્યાદા હતી. ત્યારબાદ છેલ્લી મર્યાદા એ તત્વોના પરમાણુય દળની અનિયમિતતા. તત્વોના પરમાણુય દળની અનિયમિતતા. તો તમે જ્યારે પણ આપણે આગળ મેં તમને જે ફોટો બતાવ્યો હતો, જે ઇમેજ મૂકી હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની, એમાં તમે જ્યારે એના પરમાણુય દળ, તત્વોના પરમાણુય દળ ચેક કરશો તો પરમાણુય દળ એક પછી એક જે વધતા હતા એ અનિયમિત સ્વરૂપે વધતા હતા. એટલે બે તત્વો વચ્ચે કેટલા તત્વો બીજા આવી શકે એનું સ્થાન નક્કી હતું નહીં. એટલે કે એનું અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું કે બે તત્વો વચ્ચે બીજા કેટલા તત્વો હશે. કેમ? તો કે જે કંઈ તત્વો હતા, જે જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમના પરમાણુય દળમાં અનિયમિત વધારો થતો હતો. તો આ એમની ત્રીજી મર્યાદા હતી. એટલે ટોટલ 3 મર્યાદા યાદ રાખવાની છે. પહેલી મર્યાદા આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન, બીજી મર્યાદા સમસ્થાનિકોનું સ્થાન, અને તત્વોના પરમાણુય દળની અનિયમિતતા એ તેમની ત્રીજી મર્યાદા છે. યાદ રહેશે.